हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय माताजी। केम छो? आई होप कि आ बधा मजामां हशो अने हुं पण मजामां छुं। स्वागत छे अमारी चेनलमां अने आजना नवा ब्लॉगमां। तो फ्रेंड्स, आज सवार रोटली थई गई छे अने हवे संजू पाणी भरे छे। तो देखो अंदर संजू छे पाणी भरे छे। तो पाणी भरीने अने आमां थोडुंक रेडवानुं होय ने रेडी ली अने पीवानुं भरी लाय नहीं संजू वधारे आ एक बे डोल रेडी ले हवार में एटले बधुं थई जाय। मूकीने आव्या ने हवे हुं लेवा जाव ने भराई गया। हवे एक कलाक आवशे एटले भराई जशे। एटले मारे वासन घसवा कपड़ा धोवा नावा धोवा बधुं हाली जाय ने अहींया बीजुं एक लई आવું। हवे पीवानुं आई गयुं छे। संजे थोड़ी हेल्प कराई दीधी अने हूँ तो रोटली बनावती थी। ऊपर मूकी ले एटले हूँ ढाकी लऊं। तो फ्रेंड्स, आवुं बधुं अमने आप्युं छे अहींना पाडोशी नहीं संजे। तो पीवानुं हवे आमां एक लाइन रेडी छे अने हूँ आ डोल। तो हांडो फ्रेंड्स, हवे संजू डोल लेवा जाय। अहींया ऊभो रहे भराय तो लई आवे। खाली एक ज दरवाजो वटीने आवीने लई लेवाय। तो हांडो हूँ चा बनावुं हवे अने साफ सफाई करवानी छे मारे। हांडो हवे जईए दर्शन करवा माटे महादेवना। आपणे नजीक ज छे ने एटले श्रावणनो आज पहेलो सोमवार छे। तो हांडो आज दर्शन करी आई। संजू तो आगळ छे। संजू वरसाद पण आवे छे नहीं झीना झीना छाटा। तो हांडो फ्रेंड्स, आज श्रावणनो पहेलो सोमवार महादेवना दर्शन तमने पण कराई लीए। दर्शन करी लीधा संजू। हवे हूँ दर्शन करी लऊं। माता पण छे। तो फ्रेंड्स, पहला दिवस में आया था अहींया दर्शन करवा, त्यारे पण वरसाद झीनो झीनो चालू हतो अने आजे पण चालू ज छे। तोय आपणे तो दर्शन करी लीधा अने तमने पाछी हूँ बताड़ी दऊं अहींनी वाड़ी। आ छे ने गाय मातानो घासचारो छे એટલે દર્શન કરીને ખબર હશે બધું સારું કરી। તો फ्रेंड्स, હાંડો હવે જઈએ। तो फ्रेंड्स, हूँ तमारा माटे पण दर्शन करी लीधा छे के मारी यूट्यूब फैमिली ने पण आशीर्वाद आपशे महादेव। केम के बीजा दूर रहता होय ने तो कदाच टाइम नहीं मळे अमेरिका में लंडन में नहीं समझू ए बाजू कदाच होय पण टाइम नहीं मळे जवानो जॉब पर जता होय एटले बधाने दर्शन कराई लीधा। मारा ब्लॉग मांथी दर्शन करी लेजो। तो हेडो हवे जीए। हवे डेली बंद करी दी। आ बाजू बधु एकदम खुल्लू छे नहीं संजू। ए बाजू थी बड़ी वाड़ी गाम छे पण वाड़ी पण छे। आ अंदर छे ने बधु गाय ने जाय ने एटले
દરવાજો બંધ જ રાખવો પડે. તો ફટોફટ હવે ચા બનાવી લઉં અને પછી ચા નાસ્તો કરી લઈએ. ભરાઈ ગયું સંજુ પાણી? ઢાંકી લીધો ને બધું ભરાઈ ગયું. બંધ કરી આવું દરવાજો. તો હાલો ફ્રેન્ડ્સ, હવે દરવાજો બંધ કરી લો. તો ફ્રેન્ડ્સ, દરવાજો બંધ થઈ ગયો. હવે સંજુ માથું રાવે, કોપરે લગાવી માથું ઓરાઈ લે. મારું દૂધ ઉભરાઈ જશે. નહીં ઉભરાય. તો ફ્રેન્ડ્સ, અમારે ચા થઈ ગઈ. હવે લાઈટ થોડીક વારમાં આવી જશે. ચા થઈ જશે સંજુ. અને હવે ચા નાસ્તો કરી લે. રોટલી બની ગઈ છે. દૂધ વારે છે, એમાં મૂક્યું હતું ને એટલે. હાલો હવે ઉતારી લઉં. નીચો ધાન લે ચા રેડી. આપ ડેરીનું દૂધ ને એટલે સારું આવે, ખબર? સંજયથી ચા નહીં કરાતી. ઓલું ઠેલેનું આવે ને એ થોડુંક પાતળું આવે, ખબર? એટલે તો ફ્રેન્ડ્સ, હવે ગામની બહાર ચાલતા ચાલતા અમે આવતા રહ્યા છે અને ગામ પાછળ રહી ગયું. અને હવે વાડી પણ આવી જ ગઈ નજીકમાં. એક દિવસ આવ્યા હતા ને તો અહીંયા જ આવ્યા છે પાછા. નહીં સંજુ? બ્લોગમાં બતાડ્યું હશે પણ ફ્રેન્ડ્સને થોડી ખબર પડે કે આ જ હશે એમ. હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો હું બધાને હમણાં ગુડ મોર્નિંગ કરું છું. સવારમાં બધા આમથી આમ કરતો હતો એટલે ગુડ મોર્નિંગ કરવાનું ભૂલી ગયો હતો ને કામમાં ઉતાવળમાં હોય એટલે ભૂલી જવાય. વરસાદ પણ હવે નક્કી નહીં આવી જાય એવું છે, નહીં આવે એવું છે. કેવું લોકેશન દેખાય? માંડવીનું લોકેશન કહેવાય નહીં દેખો. તો દેખો ફ્રેન્ડ્સ, અહીંયા બધું મગફળી ને એવું છે અને સંજુ ચાલતો ચાલતો આગળ જાય છે. બીજા બધા પણ પાછળ આવે છે, બીજા કામ કરવા જતા હોય ને. સંજુ તો ફ્રેન્ડ્સ, અમે બપોરે આવતા રહ્યા છીએ ઘરે અને બપોર પછી બીજી વાડીએ જવાનું છે. તો અહીંયા રહીને બીજી વાડીએ જવાય એટલે બપોરે અહીંયા જ ખાવા આવતા રહ્યા. નહીં સમજુ? નજીકમાં તો એટલે આવતા રહ્યા, હવે દૂર જવાનું છે બપોર પછી. અને અહીંયાથી અહીં રહીને જ જવાનું હોય એટલે અહીંયા આવતા રહ્યા શાંતિથી જમીન પછી આરામ કરીને પછી પાછા બીજી વાડીએ જઈશું અને પછી સાંજે પાછા આવતા રહીશું. તો સંજુ ખાવા માટે બેસી ગયો છે. તો ફ્રેન્ડ્સ, અમને છે ને અહીંયાથી શાક આપતા હોય જઈ કામ કરવા જઈએ ને ત્યાંથી. નહીં સંજુ? રોટલી આપણી શાક રોટલી અહીંયા અમે બનાવી અને શાક અને છાશ અને અથાણું ને એવું બધું આપતા હોય અહીંયાથી. એટલે હેંડો સંજુ મારું પણ કાઢી લીધી છે. તો હેંડો હવે જમી લઈએ. ખાલી સવારમાં રોટલી એટલી બનાવવાની એટલે વાર નહીં લાગે. નહીં સંજુ? જે કામ કરવા જાય ને ત્યાંથી આપી દઈ શાક એટલે ચાલી જાય. સાંજનું એટલું જ શાક ને રોટલી ને એવું બનાવવાનું હોય. તો ફ્રેન્ડ્સ, ખાવાનું તો ખાઈ લીધું છે અને વાસણ પણ ઘસીને રાખી દીધા અને
હવે એમનું બધું સાંજે આપવા જવાશે નહીં. અને સંજય પણ આ બાજુ હવે આરામ કરે છે. તો હેડો હવે થોડી વાર આરામ કરીએ અને પછી જવાનું છે પાછું. એટલે તો ફ્રેન્ડ્સ અમે આરામ કરીને પછી 2 વાગ્યે ગામમાંથી નીકળ્યા છે હવે વાડીએ જવા માટે, કામ કરવા માટે. તમે જઈએ છીએ એટલે ઘણી બધા આગળ જઈશું, થોડોક પાછળ જશું. અહીંયા નદી જેવું છે, થોડોક વધારે વરસાદ આવે ને તો પાણી અહીંયા ભરાઈ જાય એવું છે. મોટી નદી પેલી બાજુ છે. કોઈક દિવસ અમે ફ્રી થશું ને તો અમે તમને બતાવીશું નદી. અને હમણાં થોડુંક કામ ચાલે છે ને એટલે કામ કરી લઈએ. આગળ ચાલતા ચાલતા જાય છે બધા. તો ફ્રેન્ડ્સ હવે રસ્તે રસ્તે ચાલતા ચાલતા જઈએ છીએ અને ટાઈમ થઈ ગયો હવે સાંજનો. તો હવે નીંદાઈ ગયું છે. કાલે બીજી વાડીએ જવાનું છે, એટલે મતલબમાં બીજાને ત્યાં કામ કરવા માટે જવાનું છે. આ શેઠને ત્યાં પૂરું થઈ ગયું નહીં સંજુ? કામ પૂરું કરી આલ્યું લાગે. તો ફ્રેન્ડ્સ હવે રસ્તે રસ્તે ચાલતા ચાલતા જઈએ છે. નજીકમાં જ આવી ગયું છે હવે ઘર. જઈને પછી રાંધવાનું ને એવું બધું કરતા હોય ને એટલે વધારે બ્લોગ નહીં બનાવે નહીં સંજુ? બનાવે તો છે, આપણે કોશિશ થાય એટલો કરીને આપણે બનાવીએ છીએ કામ કરતા થઈને. તું કેટલી કોશિશ કરવાની? તો ફ્રેન્ડ્સ કામ કરીએ આખો દિવસ અને પાછા જેમ ટાઈમ મળે ને એમ હવે બ્લોગ પણ બનાવતા જઈએ નહીં સંજુ? હવે તમે મહેનત કરીએ, કામમાં મહેનત કરીએ, બ્લોગમાં મહેનત કરીએ, 2 સાઈડ મહેનત કરીએ એટલે. અને હું બીજું કહેવાની હતી ભૂલાઈ ગયું. હા, તો ફ્રેન્ડ્સ યાદ આવી ગયું છે. તો ફ્રેન્ડ્સ પહેલાં છે ને અમે કંઈક કામ કરતા હોય ને બ્લોગ નહોતા બનતા ને, હવે તો અમે કાયમ જ બ્લોગ બનાવીને અને અપલોડ કરી. તો કાયમ 12 વાગે અપલોડ કરી દે ને સંજુ? 12 વાગે. તો 12 વાગે અપલોડ કરી દે એટલે તમને બ્લોગ જોવા કાયમ 12 વાગે મળી જશે. તો હવે કાયમનો બ્લોગ આવશે તો જોજો તમે, અને એટલો સપોર્ટ આપજો થોડોક નહીં સંજુ? સપોર્ટ સારો આપે છે અને આપે જ છે બધા, તો બધાને થેન્ક યુ. અને બધા અને એડો ચાલતા ચાલતા જઈએ ને તો તમારી જોડે પણ થોડીક વાત કરતા કરતા જઈએ એમ વિચારીને થોડું ઘણું બોલી જાય. હવે ફટોફટ ચાલીએ, અહીંયા નજીકમાં હવે આવી જ ગયું છે. તો ફ્રેન્ડ્સ હવે જમી લીધું છે અને વાસણ ઘસી લીધા અને હવે બધા બહાર બેઠા છે. તો હવે હું પણ જાઉં બધા જોડે થોડી વાર બેહું અને પછી આવીને હોઈ જઈશ. ઊંઘ આવે છે પણ થોડીક વાર બેહવા જાઉં. સંજુ પણ બહાર જ બેઠો છે અને બધું હું કમ્પ્લીટ કરી લીધું. તો ફ્રેન્ડ્સ હવે બહાર જઈને આવતી રહી, દરવાજો બંધ કરી લીધો અને સંજુ પણ આવીને હવે હોઈ ગયો છે. તો હેન્ડ ફ્રેન્ડ્સ હવે આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને હવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, બાય બાય. અને આ સોમવારનો બ્લોગ મંગળવારે આવશે, એટલે બધું અમારે એક બ્લોગ શું કહેવાનું સંજુ? 1 દિવસ પાછળ આવશે નહીં સંજુ? આજ જે સોમવારનો બ્લોગ મંગળવારે આવશે એવી રીતના આવે એટલે થોડુંક. તો હેડો